स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पस्त्रजालं कृतं प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रसालोपरि ऋत्वारोटकमेकपाणितलके भक्तान्यस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 स्वामीनारायण
તતસ્તો ભગવાન કૃષ્ણ વયસ્યૈર્વ્રજબાલકૈઃ સહ રામવ્રજસ્ત્રીણામ ચીક્રીડે જનયન મુદમ. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજન, રોજે રોજ બાલકૃષ્ણલાલ ગોપીઓના ઘરની અંદર ખાતર પાડે, એના દીકરાને રોવડાવે, માખણ, દૂધ, દહીંની બધી ચોરીઓ કરે, માટલા બાટલા ફોડી નાખે ને વાંદરા, પીલાડા, મિત્રો બધાને ખવડાવે. અને ગોપીઓ તો ઘણીવાર રાવ લઈને પણ યશોદા મા પાસે જતી ને કહેતી કે તારા કનૈયાને સમજાય, તારા દીકરાને સમજાય, અમારા ઘરમાં રોજ તોફાન કરે છે, ચોરીઓ કરે છે, અમારા નાના બાળકને હેરાન કરે છે. આ બધી ગોપીઓ અતિશય ભાગ્યશાળી હતી જેને પરમાત્મા શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. ભાગ્યશાળી જીવાત્મા હોય એને ભગવાન કે મોટા પુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થાય, એમનો સહવાસ પ્રાપ્ત થાય, એની સેવા, એમનો પ્રસંગ એને પ્રાપ્ત થાય. ભાગ્ય વિના મળે નહીં. આગલા જન્મની અંદર ખૂબ તપશ્ચર્યા કરી હોય ને ત્યારે ભગવાનને એના સાધુ મળે. આમ તો એમ કહેવાય છે કે ભગવાનની કૃપા થાય ને, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની કૃપા આપણા ઉપર થાય ત્યારે એના એકાંતિક સંતનો આપણને સમાગમ થાય, એકાંતિક સંતની પ્રાપ્તિ થાય છે. એનો સમાગમ આપણે કરીએ ને એના આશીર્વાદ આપણા ઉપર ઉતરે, એનું જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય ને જીવનની અંદર ઉતારીને ત્યારે જે સર્વોપરી ભગવાન આપણને ઓળખાય છે, એ ભગવત સ્વરૂપનું જ્ઞાન ત્યારે થાય છે. એટલે ભગવત કૃપા વિના સંત ન મળે અને સંત કૃપા વિના ભગવત જ્ઞાન થાય નહીં. આ બંને અરસપરસ છે. આ બધી ગોપીઓ પણ અતિશય ભાગ્યશાળી છે. નિત્ય સિદ્ધ અને ચિદાનંદમયી ગોપીઓ, એ પ્રકારની ગોપીઓ, ગોપીઓના એક મહત્વનો પ્રકાર હતો નિત્ય સિદ્ધ ચિદાનંદમયી. ચિદ આનંદમયી, ચિદ એટલે સચ્ચિતને આનંદ નથી આપણે કહેતા, ચિત એટલે એકરૂપ. શું કહેવાય? ત્રણેય કાળમાં એકરૂપ. ચિદાનંદ એટલે ત્રણેય કાળની અંદર જે આનંદની અંદર રહેનારી છે, નિત્ય સિદ્ધ છે, એવી ગોપીઓ હતી. એ સિવાય બીજી ઘણી બધી ગોપીઓ હતી જે સાધનાના ફળ સ્વરૂપે સેવા કરવા માટે ભગવાનની ઈચ્છતી. કેટલીક તો એમાં દેવકન્યાઓ હતી. આ ગોપીઓમાં કેટલી દેવોની કન્યા હતી, કેટલી તો સાક્ષાત વેદોની શ્રુતિઓ આ ગોપીઓના સ્વરૂપની અંદર ગોકુળની અંદર જન્મ ધારણ કરેલો. જો કેટલીક તો તપસ્વી ઋષિઓ હતી જે ભગવત પ્રાપ્તિ માટે આ છેલ્લો જન્મ એને હશે એટલા માટે આવી હતી. ને કેટલીક તો ભગવાનની ભક્ત હતી. કોણ હતી? ભગવાનની ભક્ત હતી જે ભગવત ઈચ્છાએ કરીને આ ગોકુળની અંદર જન્મ ધારણ કરેલો. અલગ અલગ પુરાણોની અંદર બધી જ ગોપીઓની અલગ અલગ કથા લખેલી છે, અલગ અલગ વૃત્તાંત દરેક પુરાણોની અંદર ગોપીઓના અલગ અલગ લખેલા છે. એમ કહેવાય છે કે ભગવાન રામા અવતારની અંદર જ્યારે આ સ્ત્રીઓએ જોયા તો ભગવાન રામચંદ્રજીને સૌંદર્ય જોઈ, રૂપ જોઈ, એમનું ઐશ્વર્ય જોઈ અને મોહ પામી ગયેલી ને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને આપના જોડે સહવાસ આપો છો. તો ભગવાનની પ્રાર્થના સાંભળી અને ભગવાને એને ગોપીઓનું થવાનું વરદાન આપેલું. અયોધ્યાને વિશે ભગવાન રામચંદ્રજીના સ્વરૂપમાં મોહ પામ્યા, ભગવાને વરદાન આપ્યું ગોપી
એ થાજે. એવી પણ ગોપીઓ હતી. અને એ સિવાયની તો કૌશલની ગોપીઓ હતી, કૌશલ દેશની, અયોધ્યાની ગોપીઓ હતી, પુલિંદની, રામા વૈકુંઠની, શ્વેતદીપ ધામની, ઘણા બધા પ્રકાર સ્થાનોથી આવેલી ઘણા બધા પ્રકારની જાલંધરી ગોપીઓ પણ હતી. ગોપીઓના જૂથ હતા. શું હતા? ગોપીઓના અલગ અલગ જૂથ હતા. જો પદ્મ પુરાણની અંદર પાતાલખંડ, પદ્મ પુરાણ આમ તો તમે કોઈ વાંચેલો નહીં હોય ગ્રંથ આખો, પદ્મ પુરાણમાં બહુ વાંચવા જેવો ગ્રંથ છે. અલગ અલગ ખંડો છે, એની અંદર ઘણા બધા ઇતિહાસો, ભગવાનના જન્મ નક્ષત્ર અને ઘણું બધું એની અંદર લખાણ છે. પણ આપણે તો નક્કી કરીને રાખ્યું છે ને, આઈ હેવ નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી, એવું આપણે ફિક્સ છે. એટલે બુક રીડિંગ, ગ્રંથ રીડિંગનો ટાઈમ આપણા પાસે છે એ નહીં. જો પણ હકીકતમાં થોડો સમય કાઢો, ગ્રંથોને મિત્ર બનાવો. જો ગ્રંથો આપણા મિત્ર થશે ને ત્યારે જીવનની અંદર ભગવાન પ્રત્યે આપણને ભક્તિ લાગશે. શું લાગશે? ભગવાન પ્રત્યે આપણને એ ભક્તિ લાગશે. જો એટલે ગ્રંથો વાંચવાનો સમય તો કાઢવો જ. તો આ પદ્મ પુરાણ પાતાળખંડની અંદર ઘણા કેવા ઋષિ મુનિઓનું વર્ણન છે. કેનું વર્ણન છે? ઋષિ મુનિઓનું વર્ણન છે, જેણે કઠોર તપસ્યાઓ કરેલી ભગવાન પ્રાપ્તિ માટે કરીને, અને કઠોર તપસ્યાને અંતે ભગવાન પ્રસન્ન થયા, એને વરદાન આપ્યું, અને ત્યારે ગોપી થઈ છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો ઉગ્રતપા ઋષિ. ઉગ્રતપા ઋષિ એ અગ્નિહોત્રી હતા અને મહાતપસ્વી હતા, ખૂબ તપ કરનારા હતા. અદ્ભુત તપસ્યા ભગવાન મેળવવા માટે કરી અને પંચદશાક્ષર મંત્રનો જાપ કર્યો. રાસ બિહારી નવલ કિશોર શ્યામ સુંદરનું ધ્યાન કર્યું. કેટલો સમય? તો 100 કલ્પ સુધી. કેટલા? 100 કલ્પ સુધી. એક કલ્પ નહીં, 100 કલ્પ સુધી એણે આવા ભગવાનનું ધ્યાન કર્યું. ત્યારે ભગવાન રાજી થયા અને ગોકુળની અંદર સુનંદ નામના ગોપને ત્યાં સુનંદા નામે એને ગોપી બનાવી. ભગવાન મેળવવા માટે કેટલી કેટલી તપસ્યાઓ કરવી પડતી હોય છે. એમને ભગવાન પ્રાપ્તિ થતી નથી. હળવે પુણ્ય હોય નહીં, હરિકથાનો યોગ, ભગવત કથાનો, ભગવત પ્રસંગોનો, લીલાઓનો, ચરિત્રોનો જો હળવે પુણ્ય યોગ ન થાય તો ભગવાનનો યોગ તો કઈ રીતે થાય? એની કથાનો યોગ જો હળવા પુણ્યથી મળતો ન હોય તો એ પરમાત્માનો યોગ કાંઈ એમને એમ થઈ જાય? કેટલી તપસ્યા કરવી પડે ત્યારે પરમાત્મા મળે છે. જન્મો જન્મથી આપણે ભગવાન મેળવવા માટે મથતા હશું, તપ કરતા હશું ને ત્યારે આપણે આ જન્મે ભગવત પ્રાપ્તિ થઈ છે. નતા દલીલ કરી, લક્ષ્મીજીએ દલીલ કરી ભગવાનને કહે છે, પ્રભુ તમે આવ્યો, ધ્રુવજીને દર્શન આપી દીધા, 6 મહિના ખાલી તપ કર્યું એમાં, અને બિચારા જંગલની અંદર ઋષિ મુનિઓ હાડ પિંજર થઈ ગયા તપ કરી કરીને. વર્ષો સુધી, યુગો સુધી, કલ્પો સુધી તપ કર્યું તો તમે એની સામું જોતા નથી ને. આને 6 મહિનામાં લાગવક હલાવી નાનું બચ્ચું છે એટલે તમે એના ઉપર દયા કરી, નાનકડો છોકરો છે એટલે. ભગવાન કે તમારા પ્રશ્નનો જવાબ હું સમય આવે ત્યારે આપીશ. અને હિમાલયની અંદર એકવાર વિચરણ કરતા હતા, વિમાન લઈને જતા હતા, તો ભગવાન કે લક્ષ્મીજી દેવી જોઈ લ્યો. કે શું? નીચે જુઓ, ઢગલા મોઢે હાડ પિંજર હતા, ગણ્યા ગણાયની ને વીણ્યા વીણાયની, સંખ્યામાં લેખાયની એટલા બધા હાડ પિંજર. લક્ષ્મીજી કે પ્રભુ વોટ ઇઝ ધીસ? આ શું છે? તો કે હાડ પિંજર છે, બીજું શું છે? પણ કોના? તમે નતા કહેતા કે ધ્રુવજીને 6 મહિનામાં દર્શન આપી દીધા અને બીજા બધા તપ કરી કરીને થાકી ગયા, આ બધા ધ્રુવજીના છે. કે તું હું વાત કરો? તો કે હા, આગલા જન્મો, કંઈક જન્મોની અંદર ધ્રુવજી આ હિમાલયમાં અંદર આવીને અમને મેળવવા માટે આકરી તપસ્યા કરી, હાડ પિંજર થઈ ગયું. વર્ષો સુધી, જન્મો સુધી એને અમને મેળવવા માટે સાધના કરી છે.
ત્યારે અમારા છેલ્લે થોડું ઘણું બાકી હતું ત્યારે અમે 6 મહિનાના પછી દર્શન આપ્યા. જો આપણે તો ભાગ્યશાળી ન કહેવાય, રોજે રોજ ભગવાનના દર્શન થાય. રોજે રોજ મંદિરે આવો ને ભગવાનના દર્શન થઈ જાય એટલું ઠીક. ઘરમાં ભગવાનની મૂર્તિ સિંહાસન બનાવી હોય ને પધરાવી હોય તો એમાં દર્શન થઈ જાય. અરે એનાથી હજી આગળ જાઓ, પૂજાની અંદર સરસ મજાની ભગવાનની મૂર્તિઓ પાથરો અને એટલો જ મંત્ર તમે બોલો, આગચ્છ ભગવાન દેવ સસ્તાનાથ પરમેશ્વર અહમ પૂજામ કરીશ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. એટલો મંત્ર તમે પૂજાની અંદર બોલો ને ભગવાન પૂજાની અંદર હાજર થઈ જાય અને આપણને દર્શન થાય. તમે વિચાર તો કરો કેટલા ભગવાન દયાળુ છે. પણ આ બધુંય આગલા જન્મોમાં કંઈક તપ આપણે કર્યું છે ને ભગવત પ્રાપ્તિ માટે, ત્યારે છે હો. નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. આ બધું મફતમાં નથી મળતું. આ કેટલું મોલ ચૂકવીને આપણે આવ્યા છીએ ને, ત્યારે આપણને આ બધું સત્સંગ મળ્યો, એકાંતિક સાધુ સત્પુરુષો મળ્યા, સતશાસ્ત્ર મળ્યા, આવા ધર્મવંશી આચાર્ય પદ મળ્યું, આવા ભગવાનના રોજે રોજ દર્શન મળ્યા, પૂજા પાઠ, આવું બધું કોને મળે? આ તો આપણને છે ને આનું મહાત્મય એટલું બધું સમજાણું નથી, એટલે આપણે કે બીજાને મળ્યું એટલે આપણે મળ્યું, આપણે હું સમજીએ. આ બધા કરે છે એટલે આપણે કરીએ છીએ. હકીકતમાં એવું નથી. કેટલું તપ કર્યું હશે ત્યારે આ બધું આપણને યોગ મળ્યો છે. નહીંતર મંદિરની બાજુની રહેનારો કે મંદિરમાં સામે રહેનારો હોય ને તોય મંદિરમાં પગ ન મૂકે, પગ ન મૂકે. એ પુણ્ય વગર મેળ ન પડે. એના માટે પુણ્ય જોઈએ, તપ જોઈએ, ત્યારે એ મંદિરમાં પગ મૂકી શકે. અને પેલો દૂર રહેનારો રોજ સવારે બિચારો બાઇક લઈને કે રિક્ષામાં આવીને મંગળા કરે, રોજે રોજ નિયમ એના મંગળા કરો, શણગાર લગી રે, કથા વાર્તા સાંભળે, પૂજા પાઠ કરે, આ બધું એમને થાય? પેલો બાજુમાં રહેનારા ન મળે ને દૂર દૂર વાળો લાભ લઈ જાય ભગવાનની, એની ઉપર કૃપા કહેવાય. કેટલું કર્યું ત્યારે પરમાત્મા એના ઉપર કૃપા કરીને, ઓણે કંઈ કર્યું જ નથી એટલે બાજુમાં અડીને રહે છે ને તોય મંદિરમાં પગ મૂકી શકતો નથી. એનું કારણ એટલું છે કે એને પાપ આડા આવે છે, એના પાપ એને આડા આવે છે. એ તો ભગવાને ભીમને કીધું તો ભીમ ગંગા પાસે જાય અને જો નાઈને ગંગામાં નાઈને પાસે ના આવે તો સમજવું કે એના પાપ આડા આવ્યા. ભીમ કે જોઉં છું કેમ પાપ આડા આવે છે, હું ગદા લઈને ઉપડ્યો હતો. ભીમ કેવો માં બલવાન તગડો ગદા લઈને ઉપડ્યો, હવાથી હાંડ લગી આટા માર્યા, ક્યાં પાપ આડા આવે, ક્યાં પાપ આડા આવે, આવે તો ખરા, આવે તો ખરા, આવે તો ખરા. કોઈ પાપ આડા આવ્યા એની હાંજ પડે પાછો આવ્યો, ભગવાનને કે શું પ્રભુ તમે ગપ્પા મારો છો? તો કાં કોઈ પાપ તો આવ્યું નહીં સામે, હું મારા જેવો ભીમને પાપ આડું આવે? ભગવાન કે નાયો ગંગામાં? કે નાયો નથી. તો કે એ તો પાપ આડું આવ્યું તો ને. હવાથી લગીને રાત લગીથી ગંગા પાસે આટા મેરા, પણ હરિદ્વારના ગંગાની અંદર તું સ્નાન કરીને નાયો, એ જ તારું પાપ તને આડું આવ્યું. જો એમ સમીપે હોય તોય ભગવાનના દર્શન ન થાય, સાધુના દર્શન ન થાય, આવો યોગ ન મળે, કથા વાર્તાનો, પૂજા પાઠનો, દર્શનનો કાંઈ ન કરે, એને એનું પાપ આડું આવે છે. જો આ તો આપણે સહેજે મળી ગયું છે ને એટલે એટલું મહિમા જણાતો નથી. બાકી આ કેટલું તપ કરવું પડે છે ત્યારે આ બધી પ્રાપ્તિ થાય છે, એમને એમ થતી નથી. આપણે બધા આ બધું મેળવીને આ તપ કરીને આવ્યા છે ને ત્યારે આપણને આ બધો યોગ મળ્યો છે, એ એમને મળ્યો. એટલે તો હું સ્વામીજીની વાત કરું છું કે અમે દીક્ષા લઈને સ્વામીજી પાસે પહેલી વાર બેઠા, હજી સાધુ દીક્ષા લઈને પ્રસંગ સમય ઉત્સવ સંદીક્ષાનો કરે ને, કાલુપુરથી દીક્ષા લઈને આવ્યા અને ગાંધીનગર મંદિરમાં આવ્યા ને પછી તો બધા રજા આપે ને હરિભક્તોને, પ્રસંગ સભા બધી પૂરી થાય એટલે પહેલી વાર બેસાડ્યા. એટલે સ્વામીજી કે આપણા ઉપર ભગવાને દયા કરીને આપણને ભેગા કરી દીધા, હવે આપણો છેલ્લો જન્મ છે, હવે આ જન્મ લેવાનો છે. એની આપણે ભગવાન વખતે હારે હતા, રામ ભગવાન વખતે પણ હારે હતા, કૃષ્ણ ભગવાન વખતે પણ હારે હતા, સ્વામિનારાયણ ભગવાન વખતે પણ હારે હતા, પણ ભગવાનને ઓળખી શક્યા
નહીં, એટલે ભગવાને આપણને જન્મ પાછો આપ્યો. પણ આ છેલ્લો જન્મ, હવે આપણે જન્મ લેવો નહીં પડે. આ જન્મે આપણે ભગવાનને ઓળખી ગયા. પણ એ તો મોટા પુરુષ હતા, એને તો ક્યાં કાંઈ બાકી હતું. પણ અમારા જેવા માટે સ્વામીએ પોતાનું મિસ લીધું કે આપણે બધા હારે એ છીએ. જો સ્વામી કહેવા તો એમ માગતા હતા કે આટલા જન્મોથી તમે ભગવાન હારે આવ્યા પણ ભગવાનને ઓળખી શક્યા નહીં. આ છેલ્લો જન્મ, હવે ભગવાનને ઓળખી જાજો તો કામ થઈ જશે એમ. એટલે આવું છે. આ જન્મે ભગવાન આપણે મળ્યા છે, આપણો છેલ્લો જન્મને ભગવાનને ઓળખીને એનું ધ્યાન, ભજન, સત્સંગ, કથા, વાર્તા આ બધું આપણે કરી લઈને તો પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. અહીંથી ગામમાં નહીં પણ સીધા ધામમાં. જો ભગવાનમાં પ્રેમ થઈ જાય તો સીધા ધામમાં, નહીતર ગામમાં. આ નક્કી રાખવાનું, ફિક્સ જ છે. આમાં કોઈ ફેરફાર નથી. આમાં કોઈ ફેરફાર નથી. ભગવાનમાં હેત થઈ જાય, પ્રેમ થઈ જાય, ભગવાનની વાસના થઈ જાય તો સીધા ધામમાં. અને ભગવાન સિવાય જગતની વાસના રહી જાય તો ગામમાં. આ લખી જ રાખવાનું, આમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે આટલું બધું તપ આપણે કર્યું છે તો ભગવાન મળ્યા એટલે ભગવાનમાં પ્રેમ કરો. આ બધા ગોપીઓ તમે જો કેટલું બધું તપ કર્યું. સત્ય તપા નામના મુનિ હતા. સત્ય તપા, એણે સૂકા પાંદડા ખાધા. કેટલા? કેવા? સૂકા પાંદડા, બીજું કઈ ખાધું ની. સૂકા પાંદડા ખાધા, દશાક્ષર મંત્રનો જપ કર્યો અને શ્રી રાધાજી સાથે ભગવાન રહેલા હોય એવા શ્રી કૃષ્ણનું ધ્યાન 10 કલ્પ લગી કર્યું. કેટલા? 10 કલ્પ લગી ભગવાનનું ધ્યાન કર્યું. અને ત્યારે ભગવાને એને સુભદ્રા નામના ગોપને ત્યાં સુભદ્રા નામની ગોપી બનાવ્યા. સત્ય તપા મુનિને. હરિધામા ઋષિ હતા, નામ એનું હરિધામા ઋષિ. આ બધા કેટલા કલ્પો લગી તપ કરે છે. જો બિલકુલ નિરાહાર રહ્યા, કાંઈ ખાતું જ નહીં, બિલકુલ નિરાહાર. આપણે તો એકાદશી કરવી હોય નિર્જળા તો હાજે લીંબુ શરબત પી લઈએ, ચીકુનો જ્યુસ પી લઈએ, વરિયાળીનું શરબત પી લઈએ, થોડુંક દૂધ પી લઈએ. કે મેં નિર્જળા કરી છે, ખાલી લીંબુ શરબત પીધું તો આ નિર્જળા કહેવાય? જ્યુસ પીએ ને લીંબુ શરબત પીએ ને વરિયાળીનું શરબત પીએ ને આ કાંઈ નિર્જળા કહેવાય? એના કરતાં મોરીઓ કઢી આ તમે ફરાળ ખાઈ લ્યો ને એ વધારે સારું કહેવાય. નિર્જળા એટલે પાણી પણ નહીં પીવાનું. ઉપવાસ તો પાણી પીવાનું પણ બીજું કાંઈ ખાવા પીવાનું નહીં, એને ઉપવાસ કહેવાય. નિર્જળા એટલે પાણીએ નહીં પીવાનું, કશું જ નહીં. ખાવાનુંથી વાત દૂર, પીવાની વાત દૂર, પણ પાણીએ નહીં. અને ઉપવાસ કરો તો પાણી પી શકો પણ બીજું કાંઈ લઈ શકો નહીં. પાણી પણ પી ન શકો, જ્યુસે નહીં ને કાંઈ નહીં. અને કાં પછી છેલ્લે ફરાળ કરીને કરો. મોરીઓ છે, ફરાળી કઢી છે, સૂકી ભાજી છે, ફરાળી ગોટા છે, ફરાળી ચટણી છે, ફરાળી મોહનથાળ છે, શ્રીખંડ તો ચોખ્ખો જ કહેવાય, ફરાળી ફર્સ્ટ ક્લાસ, ફરાળી પૂરી બનાવો, ફરાળી ખમણ, ચટણી, કાકડી હોય, કચુંબર ફરાળી કહેવાય. એકાદશીની 11 જાતના વાના કરી ફરાળીને તમે જમો, પણ એકાદશી કરો, અનાજ ખાશો નહીં. આવું મહારાજે કરવાનું કહ્યું છે. આ બધા આવું તપ કરતા હરિધામા ઋષિ બિલકુલ નિરાહાર રહ્યા. કોઈ પણ જાતનું અનાજ, ફરાળ કાંઈ પણ લીધું નહીં. કલી કામ બીજથી મિંચાક્ષરી મંત્રનો જપ કરતા માધવી મંડળની અંદર કોમળ કોમળ એવા પાંદડાની ઉપર સંયન કરેલા યુગલ સહકાર એટલે રાધા કૃષ્ણ દેવનું ધ્યાન કરવા લાગ્યા. 3 કલ્પ સુધી રાધા કૃષ્ણ દેવનું એણે ધ્યાન કર્યું. એટલે ભગવાને રાજે થઈ સારંગ નામના ગોપના ઘરે રંગવેણી નામની ગોપી થયા. એમાં બીજા એક જાબાલી ઋષિ કરીને હતા, એનું આખ્યાન તો બહુ અદભુત છે. જાબાલી ઋષિ
હવે વિશાળ વનની અંદર વિચરણ કરતા હતા જાબાલી ઋષિને એ સમયે એણે મોટી વાવ જોઈ. મોટી વાવ એણે જોઈ અને ત્યાં પશ્ચિમ કિનારે વડના વૃક્ષ નીચે એક તેજસ્વી સ્ત્રી કઠોર તપ કરતી હતી અને એના શરીરમાંથી તેમને પ્રકાશ નીકળતો હતો. ડાબા હાથની અંદર કમર ઉપર રાખેલો, ડાબો હાથ કમર ઉપર એણે રાખેલો અને જમણો હાથ જ્ઞાન મુદ્રાની અંદર બેઠી હતી. જમણો હાથ આમ જ્ઞાન મુદ્રાની અંદર, ડાબો હાથ આમ કમર ઉપર. આ રીતે સ્ત્રી બેઠેલી હતી અને જાબાલી ઋષિ એની પાસે ગયા, નમ્રતાથી એને પૂછે છે, હે તપસ્વી, તું કોણ છે? ત્યારે તપસ્વી સ્ત્રી કહે છે કે હું બ્રહ્મ વિદ્યા છું. બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા એટલે ખબર છે? બ્રહ્મ વિદ્યા એટલે ભગવત સ્વરૂપનું જ્ઞાન, એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યા સ્ત્રી રૂપે ત્યાં બેઠેલી અને મોટા મોટા ઋષિ મુનિઓ, મહાતપસ્વીઓ પણ આ બ્રહ્મ વિદ્યાને શોધતા હોય. મોટા મોટા ભક્તજનો આ બ્રહ્મ વિદ્યાને શોધતા હોય. આપણે પણ સાધુનો સમાગમ કરીએ છીએ શેના માટે? આ બ્રહ્મ વિદ્યાને શોધવા માટે, આ બ્રહ્મ વિદ્યાને પામવા માટે. ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય ને તો ભગવાન ઓળખાય ને તો ભગવાનના સ્વરૂપમાં રસબસ થવાય, એમને એમ ન થવાય. આ તો બધું એટલું બધું ઊંડું છે, દરિયો છે. તમે જેટલા ઊંડા ઉતરો ને એટલો સુખની વધારે પ્રાપ્તિ થતી જાય. બાકી ઉપર છબછબિયા કરે કાંઈ વડે નહીં. દરિયાની અંદર ઊંડા ઉતરે ને તો મોતી મળે. દરિયામાં ઠેઠ ઊંડા જાય તો સરસ મજાના મોતી પ્રાપ્ત થાય. એમ આધ્યાત્મિક માર્ગમાં અતિ ઊંડા ઉતરો તો ભગવત જ્ઞાનની પ્રાપ્તિ થાય, ભગવાનની મૂર્તિના સુખની પ્રાપ્તિ થાય. પણ એના માટે જગતની વાસનાનો ત્યાગ કરવો પડે. જગત થોડું છોડવું પડે. જરૂર પૂરતું જ જગત રાખવાનું, બાકી મોટા ભાગનો બધો જ સમય આધ્યાત્મિક માર્ગની અંદર આપવો પડે. ત્યારે ભગવત પ્રાપ્તિ થાય. એ એમને એમ થાય નહીં. આ તપસ્વી કહે છે બ્રહ્મ વિદ્યા છું, મને મોટા મોટા યોગીઓ પણ ગોતે છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે ઘોર વનની અંદર પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરી લાંબા સમયથી હું તપશ્ચર્યા કરું છું. બ્રહ્માનંદી પરિપૂર્ણ છું. મારી બુદ્ધિ પણ આનંદથી પરિતૃપ્ત છે અને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ મને પ્રાપ્ત થયો નથી. એ શ્રી કૃષ્ણ પ્રભુનો મને પ્રેમ પ્રાપ્ત થયો નથી, માટે હું પોતાને શૂન્ય માનું છું. આ બ્રહ્મ વિદ્યા ભગવત સ્વરૂપનું જ્ઞાન પણ એમ કહે છે કે એ પ્રભુ પ્રેમ વિના મને હું પોતાને શૂન્ય માનવું છું. એટલે જ્ઞાન થાય ને પછી ભગવાનમાં હેત થવું જોઈએ. મહાત્મે સમજાઈ જાય એટલે ભગવાનમાં પ્રેમ થવો જોઈએ. આ ફરજિયાત છે. જો જ્ઞાન થયા પછી ભગવાનમાં પ્રેમ ન થાય તો સમજવું જ્ઞાન થયું જ નથી, મહિમા સમજાણો નથી. જ્ઞાન થાય, મહાત્મા સમજાય એટલે પ્રેમ જોડે ને જોડે આવે, આસક્તિ જોડે ને જોડે આવે ને એ ભગવાનમાં જ થાય. એટલે તો રૂપિયાનું મહાત્મ્ય આપણે જાણીએ છીએ તો રૂપિયામાં કેવી આસક્તિ છે? નથી. મહાત્મા જોડે આસક્તિ આવીને, મહિમા જોડે આસક્તિ આવીને, દીકરાનો મહિમા કેવો બધો છે કે આ મોટો થઈને આપણી સેવા કરશે, ખવડાવશે, પીવડાવશે, આપણી ધ્યાન રાખશે, કપડાં લતા ચીજ વસ્તુ જે જોશે આપણે લાવી દેશે. તો દીકરામાં કેવો પ્રેમ થાય? દીકરો હમણાં અડસેલીને મારીને બહાર કાઢી મૂકે, દીકરામાં હોય એ પ્રેમ ઉતરી જાય, ન ઉતરી જાય? એમ મહિમા જોડે આસક્તિ જોડે આવે, મહિમા જોડે પ્રેમ જોડે આવે. જો ભગવાનનું મહાત્મય જણાઈ જાય તો પરમાત્માના સ્વરૂપમાં અતિ પ્રેમ થઈ જાય. જો હા જ બ્રહ્મ વિદ્યા કહે છે કે ભગવાનના પ્રેમ વગર હું પોતાને શૂન્ય માનું છું.
ત્યારે જાબાલી આ ઋષિ હતા એ આ બ્રહ્મ વિદ્યાના ચરણની અંદર પડ્યા. એને એમ થયું કે તમે આ બ્રહ્મ વિદ્યા છો તોય ભગવાનના પ્રેમ થયો નથી ને પોતાને શૂન્ય માનો છો તો મારું શું. અને પછી એના ઉપરથી સબક લઈને આ બ્રહ્મ વિદ્યા ઉપરથી સબક લઈ જાબાલી ઋષિ વ્રજ વિહારી ભગવાનનું ધ્યાન કરવા માટે એક પગે ઊભા રહીને કઠોર તપ કર્યું. જંગલની અંદર જઈ એક પગે ઊભા રહીને કઠોર તપ કર્યું. કેટલા તો 9 કલ્પ. 9 કલ્પ લગી એક પગે ઊભા રહ્યા, ખાધા પીધા વગર ને કઠોર તપ કર્યું. ત્યારે ભગવાને પ્રચંડ નામના ગોપને ઘેર ચિત્રગંધા નામની ગોપી બનાવી. પ્રચંડ નામના ગોપના ઘરે ચિત્રગંધા નામની ગોપી એને બનાવી. જો કુશધ્વજ નામના ઋષિ હતા. એ કોણ હતા? કુશધ્વજ નામના ઋષિ. એ સૂચિ સવા દેવ તત્વને જાણવા વાળા હતા. અને શીર્ષાસન કર્યું એણે. તો શું કર્યું? શીર્ષાસન એટલે માણસ સીધો હોય પણ આમ થઈ જાય ઊંધો, માથું નીચે ને પગ ઉપર. શીર્ષાસન કર્યું ને હિરીમ હંસ મંત્રનો એણે જાપ કર્યો. અને 10 વર્ષની ઉંમરે એવા બાલકૃષ્ણલાલનું ધ્યાન કલ્પો સુધી કર્યું. ત્યારે સુધીર નામના ગોપને ઘેર ગોપી તરીકે એણે જન્મ ધારણ કર્યો. જો આ બધા એ ભક્તજનો ઋષિ મુનિઓના ઇતિહાસો હતા. આ જેટલા આપણે પ્રાપ્ત થયા એટલા આ બધા ઋષિ મુનિયાના ઇતિહાસો જે ભગવત મેળવવા માટે તપ કર્યું હોય ને ગોપી બનાવી મળવા બહુ દુર્લભ છે. કેટલાય પુરાણો ખંખેરવા પડે એના માટે, કેટલાય વાંચવા પડે. ત્યારે કોક જગ્યાએ માંડ આ ઇતિહાસ એકાદનો મળે. શ્રુતિ રૂપા પ્રકારની ગોપીઓ હતી જેને શ્રુતિને આપણે નેતિ ન એતી ભગવાનના સ્વરૂપને આપણે કહીએ છીએ. વેદની શ્રુતિઓ જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે પણ તોય ભગવાનના પૂર્ણ સ્વરૂપને પામી શકતી નથી. એ પણ પરમાત્માની ઉપાસના કરે છે. એ બધી શ્રુતિઓ એ ભગવાનની ઉપાસના કરે છે. તે બધી શ્રુતિઓને પણ ભગવાને અહીંયા ગોકુલની અંદર ગોપીઓ તરીકે અવતાર આપ્યો. જો ગોપીઓ તરીકે એણે જન્મ ધારણ કર્યો. અને શ્રુતિઓના નામ ઉદ્ગીતા, સુગીતા, કલગીતા, કલકંડિકા, વિપ્રંચી આ બધી શ્રુતિઓના નામ હતા. જે ગોપીઓના નામ પણ એ જ રહ્યા. તો આ બધી ગોપીઓ હતી. ભગવાન બાલકૃષ્ણલાલે આટલું બધું તપ કરીને બધા ભગવાન તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી ऐसे हरि के आगे कहाँ दुराई जिनके हाथ में ચોરી. ભગવાન તો બધું જાણે કે આ મને મેળવવા માટે કેટલા જન્મથી સાધના આણે કરી છે. એ પ્રભુ આજ બધાને લાડ લડાવે છે. બધાને લાડ લડાવે છે. જો ને એમાં એક પ્રભાવતી નામની ગોપી હતી. ને પ્રભાવતી નામની ગોપી અને એણે એમ નક્કી કર્યું કે મારે કનૈયાને રંગે હાથ પકડવો છે. એને રંગે હાથ પકડી અને માં યશોદા પાસે લઈ જાવો છે. અને કહ્યું કે લે જો માં તારા લાલાને પકડીને લઈને આવી છું. રંગે હાથ ચોરી કરતો મારા ઘરમાં પકડો છે. મારે ઘેર આવે ને એવો પકડી લઉં કઈ છોડીશ નહીં, ઉપાડીને લઈ જાય છે ને એવું નક્કી કરીને રાખ્યું. અને મિત્રોને પણ ખબર પડી ગઈ કે આ પ્રભાવતીએ એવું નક્કી કર્યું કનૈયાને પકડી પાડવો છે. મિત્રોએ જઈને કનૈયાને કીધું, કનૈયા લાલા તને કાંઈ ન્યૂઝ મળ્યા લેટેસ્ટ? તો કે શું? અરે પેલી પ્રભાવતી. હું કીધું એણે? અરે એ તો ગામમાં એમ જાહેરાત કરે છે કે મારે લાલાને રંગે હાથો પકડવો છે અને હું એને ઉપાડીને લઈ જઈશ ને યશોદા મા પાસે આમ રાખીશ. જો માં તારો દીકરો ચોર છે, હું થીપ સાબિત કરી બતાવીશ. યુ આર સન થીપ, તારો દીકરો ચોર છે.
ત્યારે કે એવું તો કે હા, તો કે આજ પ્રભાવતીને ઘેર જ ખાતર પાડી, આજ ક્યાંય નથી જાવ, આજ આપણે પ્રભાવતીને ઘેર, તો કે લાલા રેવા દે, એ તને નિયમ લીધું તને પકડીને રહેશે. ભગવાન કે મને પકડીને રહે તો બહુ સારું કહેવાય ને, મને પકડે એ તો બહુ સારું કહેવાય. વેદની શ્રુતિ હોય મને નથી પકડી શકી પૂરેપૂરો, ને આ પકડે તો બહુ સારું કહેવાય. અને પછી તો બધા ભેગા થયા, નિયમ પ્રમાણે બે નાકે ગોઠવાઈ ગયા, બે ડેલીએ ગોઠવાઈ ગયા, બે રૂમે ગોઠવાઈ ગયા, 5-6 જણા બધે આવ્યા. પેલેથી જ લાલાએ ઘરમાં આવીને જોઈ લીધું પ્રભાવતી હતી કે નહીં. અને આ તો કર્યું પિરામિડ, પિરામિડ કર્યું એટલે કનૈયો ઠેઠ 4-5 જણાએ પિરામિડ કરેલું, એક ઉપર એક કનૈયો ફટફટ બધા ઉપર ચડી ગયો. ઉપર ચડીને માખણ ખાવા લાગ્યો, ઉપરથી આમ થોડુંક ઢોયરું માખણ, એટલે બધા એને ઉપરથી નીચે હેઠું તો પડ્યું. અને જ્યાં માખણની બીજી મટકી ઉપરની નીચે આપવા જાય ને ત્યાં પ્રભાવતી એમાંથી દોડતી આવ્યો. એવી દોડતી આવીને પેલા સીટી મારવાનો ટાઈમ નડ્યો, પેલો આગળ નીકળી ગઈ પ્રભાવતી દોડીને, એટલે તે પાછળથી પેલા સીટી મારી, ત્યાં તો પેલી ગેટે પહોંચી ગઈ, ગેટ માંથી આગળ નીકળી ગઈ, ઓને ન ખબર પડી ગઈ ગેટ વાળાને કે આવી ગયા, એટલે એને પાછળથી સીટી મારી. અને એને પાછળ રૂમ વાળાને ખબર ન પડી, એન્ટ્રી મારી ગઈ પ્રભાવતી ઘરમાં, એટલી સ્પીડથી દોડતી આવી. રૂમ વાળાએ સીટી મારીને બધા ભાગ્યા, કનૈયો ઉપરથી પાટ દઈને હેઠો પડ્યો, ટપ દઈને. કારણ કે આ તો ભાઈ પિરામિડ બનાવેલું ને બધા એને લાગી બીક, એટલે ઓલો નીચે વાળો ભાગ્યો એટલે ઉપર વાળા બધા પડ્યા હેઠા. અને ગમે એમ જાન બચાવીને બધા ભાગ્યા, પણ રંગે હાથો જલાઈ ગયો કનૈયો. લાલા ઝાડ લીધો એટલે લાલો કે છોડી દે ને, હે મને છોડી દે ને, મને જવા દે ને, મારા મિત્રો મારી રાહ જોઈ, મને જવા દે ને. જવા દઉં એમ તને જવા દઉં? અરે આ મારું ઘર તો જો કેવું બગાડ્યું છે, આ મારા ઘરે ચોરી કરવા આવ્યો, તારી માં તને ખવડાવતી નથી, તી મારા ઘરમાં આવ્યો, આખું ગોકુળમાં બધાને ત્રાસ દે છે, આ ગોપીઓને તો હેરાન કરી દીધી છે. તું સમજો શું તારા મનમાં? હાથ તો તા મા પાસે તને પકડીને લઈ જાઉં, એવો માર ખવડાવું, યાદ રાખીશ, એવો સબક તને દેવો છે. હવે નાનકડો બિચારો લાલો, અરે ગોપી છોડી દે ને જો, મને નાનો હાથ છે, મને દુખવા આવ્યું. અરે તને દુખવા આવ્યું? તને કેવું દુખે હું બધું જાણું છું, તારી છઠ્ઠી જાડી ગઈ છું, તું ભલાને પાણી પાઈ દે છે, હાથ તારી એકે વાતમાં હું ફસાવાની નથી. અરે ગોપી તું તારા ઘરે તો જો આ ઠામ વાસણ બધા ખુલ્લા પડ્યા હોય ને, એટલે હું જરાક ધ્યાન, અરે ખોટી વાત કરમાં, હું તને સારી રીતે ઓળખું છું, ભલે ખુલ્લા પડ્યા, હાથ તને ખુલ્લો ન કરું ને તો હું પ્રભાવતી નહીં. બીજું બધું ભલે મારા ઘરે ખુલ્લું પડ્યું, પણ તને હું ખુલ્લો ન કરું તો પ્રભાવતી નહીં. લાલો કે ભારે કરી, આજ આ છોડશે નહીં ને એકે વાત સાંભળશે નહીં, પણ કાંઈ ખારો આઈડિયો તો કરવો પડશે. જો મા પાસે લઈ જશે ને તો મા ખીજાશે, મા વટશે. અને આને તો નિયમ લીધું પકડીને લઈ જવા યશોદા મા પાસે. અને પછી એવો હાથ પકડેલો, હવે આટલો નાનકડો હાવ બચ્યું લાલો, અને એનો હાથ બરાબર આમ કસીને પકડો. નથી મેં કચ્છી કહેવત કીધી, છડંત છડિયા તો કે ન છડિયા, મૂકું તો મૂકું પણ તને તો ન જ મૂકવું. આજે એવો હાથ પકડ્યો એનો કે હાથ તો મૂકવો જ નથી, થાય કર લે, જે ઠેકડા મારો હોય માર, પર હાથ તને મૂકવાની નથી, જે થાય કર. અને એવો હાથ પકડ્યો, અને પછી તો બોલતી લઈ ગયો, બાપુ હાથ તને પકડીને મા પાસે લઈ જ, દેખાડું નહીં ને તો હું પ્રભાવતી નહીં. બરાબર આમ પકડીને દોડते હાલે છે સ્પીડથી, લાલાને દોડવું પડે. લાલા પ્રભાવતી થોડીક ધીમે હાલને, તારા તું મોટી, તારા પગ મોટા, હું તો નાનકડો, મારા પગ નાનકડા, હું મારે દોડવું પડે, થોડું ધીમે હાલને. ફરી પ્રભાવતીને દયા આવે તો કે હારો ધીમે હાલની, બસ દોડવાનું બદલે ને હાલવાનું રાખ્યું. તો પેલાના જમાનામાં શું હતું, લાજ કાઢતા બેનો, બધાએ લાજ કાઢતા. અત્યારે તો લાજ લઈ લઈએ છે,
કાઢતા લાડ લે એવા ધંધા કરે એટલે લાજ કાઢતા પેલા રાણી લાજ કાઢેલી આખી અને બરાબર આમ પકડીને લઈ જાય. હવે પ્રભાવતીનો નાનો ટેણીયો એવા આવે, આ બાજુ લાલાને પકડીને લઈ જાય, પાછળ એની પાછળ પ્રભાવતીનો ટેણીયો આવે. લાલાએ બે ત્રણ કીધું પ્રભાવતી છોડી દે ને કે ના તો તને હું લઈ જવાની. પછી લાલો કે જો અડધે પહોંચ્યા ને લાલા એમ થયું કે હવે તો હાવી જ જાય જો માને ઘરમાં લઈ જશે. પછી કે પ્રભાવતી હું નાનકડો છું, તે મારો હાથ પકડી રાખ્યો છે, આ જો આમ લોહીની ટસરો ફૂટો આવી લાલ બમ હાથ થઈ ગયો, તારે પકડો હોય તો મારો બીજો હાથ પકડ, પણ આ હાથ મને દુખો આવ્યો, લાલ થઈ ગયો, તું જરાક તો દયા કર, મને નાનકડું તું જરાક તો દયા કર. અને આવું લાલા એ કહ્યું ને પ્રભાવતીને એમ થયું બાપે આ નાનો છે તો હાથ લાલ થઈ ગયો પકડવાના કારણે, એવો કસથી પકડ્યો તો કે લાઈ બીજો હાથ. જ્યાં બીજો હાથ આમ પકડવા માટે જાય ત્યાં કનૈયા પાછળ નાનકડો દીકરો આવતો હતો ને એનો હાથ પકડાઈ દીધો, લે પકડ. એનું પકડાવીને આમ હરકી ગયો ત્યાંથી. અને યશોદા મા પાસે આવીને કે માં પેલી પ્રભાવતીનું ફરી ગયું છે. કે હે હા પેલી પ્રભાવતી ગાંડી થઈ ગઈ, તને સમાચાર મળ્યા? તો કે ના કેમ હું થયું? અરે આખા ગામમાં એમ કે છે હું લાલાને પકડીને આવી, રંગે હાથ પકડીને આવી, ચોરી કરતો પકડીને આવી. માં હું તારા પાસે છું ને ગામમાં એવી જાહેરાત કરે છે, જોજે હમણાં આવશે. એ એના દીકરાને પકડીને આવી છે ને એમ કે છે કે હું લાલાને પકડીને આવી, એવું કે છે કનૈયાને પકડી. તો કે હે આવા દે આ જેને આવા દે વાત છે એની. લાકડી લઈને બેઠા હો માં, બાજુમાં લાકડી રાખી, આવા દે એને ટાટિયા ભાંગી નાખું, મારા દીકરાનું નામ ખોટું કહે છે. અને આપ તો પ્રભાવતી તો લાજ કાઢેલી એમ આવીને કે યશોદા અહીં છું રાજપાળમાં, બોલ. જો આ તારા લાલાને રંગે હાથ પકડીને આવી, કોઈની વાત તું નથી માનતી, તારો લાલો ચોર છે ને છે, એ જ બધી ગોપીઓને હેરાન કરે છે. જો આજે રંગે હાથો પકડીને આવી, જોઈ લે આ તારા લાલાને ઠેઠ મારા ઘરેથી પકડીને લાવી શું હાથ. મારા ઘરે ખાતર પડવા આવ્યો હતો, ચોરી કરવા મખણની આવ્યો હતો, ત્યાંથી પકડીને અહીં લાવી. યશોદામાં કે ક્યાં છે? આર્યો જો બાજુમાં. યશોદા કે જો આ મારો લાલો કે તારો? એ તો તું જો આ લાલો મારો છે કે તારો છે? શું વાત કરો? કે હા જરાક ઊંચું તો કર પલ્લું તારું. અને પલ્લું ઓઢણું ઊંચું કર્યું, જ્યાં જોયું ત્યાં તો એનો દીકરો દેખાડો. લે આ ક્યાંથી આવી ગયો? એટલે તું ક્યાંથી આવ્યો? આ લાલો ક્યાં ગયો? અને લાલો થેટો દરવાજો ઉભેલો, પાછળ રૂમનો દરવાજો ને ત્યાં લખાઈને ઉભેલો, મોઢું કાઢીને કે લેતી જા લે પકડો તો ને લેતી જા. મેં લાકડી ઉપાડી હાથ છાની માની હાલ તેન થાન હતા, હાથ તારા ટાટિયા ભાંગી નાખે, મારા લાલાનું નામ ખરાબ કરે છે. ડાયો ડમરો કુલે ભમરો મારો લાલો છે ને ચોર કરીને નામ ખરાબ કરે. લાકડી ઉપાડીને પ્રભાવતી કે ભાગો, નહીં તો માં ઝાડકા ભાંગી નાખશે આપણે. તો આટલી બધી લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણની, જે અદ્ભુત પ્રેમ ભગવાને આ ગોકુલની અંદર ગોપીઓને આપ્યો છે. વિશેષ ચરિત પ્રસંગો આપણે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મજમ દેવમ હરિમ માધવમ કેશવમ કામરમ કારણમ સ્વામિનારાયણમ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. કૃષ્ણ કનૈયા